સલામ સુરેન્દ્રનગર. આજે આપણે આવી ગયા છીએ મનીષભાઈ પંજાબી વાળાને ત્યાં. સુરેન્દ્રનગર નું પ્રખ્યાત પંજાબીની વાત કરીએ તો જે મનીષભાઈ પંજાબી વાળા ત્યાં લાઈવ કસ્ટમર ઉભા છે. તો આપણે બધાને છે ને અભિપ્રાય હું ખુદ વર્ણન કરું એના કરતા કસ્ટમર ખુદ જ મનીષભાઈ વિશેનું કોઈ માહિતી આપે કે કેટલા ટાઈમ પંજાબી લે છે, તો એમને કેવું લાગ્યું છે રિસ્પોન્સ, એમને કેવો ટેસ્ટ લાગે છે. તો ચાલો આપણે કસ્ટમરને પૂછીએ. ભાઈ, તમે કેટલા ટાઈમથી મનીષભાઈને ઓળખો છો? ચાલુ થયું ત્યારથી એટલે સુરેન્દ્રનગર ની અંદર પંજાબી નું આગળ જ અમે કર્યો છે એવું સમજાય છે. મોટા ટાઈમ ના હે ને આ મારી લાઈન ના માણસ જ છે એવું. હા, અચ્છા. અને આમ જોરદાર હે મનાને પોતે. અને હૈદરાબાદી બિરિયાની લેવા ગયો તો મારે જવું પડે. હું પણ પોતે છે ને હૈદરાબાદી નો એનો શોખીન છું. ઘણા ટાઈમથી હું પણ લઈ જાઉં છું. 100% સાચી વાત છે. અને પહેલાથી મિત્ર જેવું ચાલુ જોઈએ છે પાર્સલમાં, કારણ કે થોડોક ટાઈમ લઈને આવવું પડશે તમારે, ખાસ કરીને કારણ કે ઉભું રહેવું પડશે. ઉભું રહેવું એટલા માટે જ પડે કે જયારે ક્વોલિટી સારી હોય ને મિત્રો, ત્યારે 5-10 મિનિટ તમારે વેટ તો કરવો જ પડે. તો ચાલો આજે આપણે એમના જે લાઈવ કસ્ટમર જમે છે એમને પણ પૂછી લઈએ કે એમને ટેસ્ટ કેવો લાગ્યો. સાહેબ, તમને કેવું લાગ્યું જમવાનું? સરસ. આમ પંજાબી ખાધું તો કેવી મજા આવી? આમ ટેસ્ટ કેવો છે? ટેસ્ટી છે. કસ્ટમર નો લાઈવ એક્સપિરિયન્સ છે. તો સાથે રિવ્યુ આપણે બીજા મિત્રનું પણ લઈ, એ પણ અત્યારે પંજાબી જમી રહ્યા છે, તો આપણે એમને પણ પૂછીએ તમને કેવું લાગ્યું ભાઈ? સારું છે. ટેસ્ટ કેવો છે? બેસ્ટ. મજા આવી ને જમવાની? અને સાથે તમારે સવારમાં પણ જમવું છે તો તમને મળી રહેવાની છે 80 રૂપિયામાં ફક્ત ફિક્સ થાળી મળી રહેવાની છે, અને 90 રૂપિયામાં પાર્સલ થાળી મળી રહેવાની છે, ગુજરાતી થાળી. અને જો તમારે પંજાબી જમવું હોય તો પંજાબીમાં તમને 120 રૂપિયામાં ફિક્સ થાળી મળી રહેવાની છે. તો સવારે ટાઈમ રહેવાનો છે 11 થી 3 વાગ્યા સુધીમાં. તો તમારે સવારમાં પણ જમવું હોય તો પણ તમે મનીષ પંજાબીનો ટેસ્ટનો આનંદ માણી શકો છો. એડ્રેસ જાવેદ ફૂટવેરની એક્ઝેક્ટ સામે સટ્ટાના હોલની બાજુમાં, મનીષ પંજાબી, સુરેન્દ્રનગર.